થતા વધારાના ખર્ચને લઈને રૂપાલાને ખોડલધામનું સમર્થન, કહ્યું યુવાને આ ટોકર ગંભીરતાથી લેવી જોઈએ। હાલ પૂરજોશમાં લગ્નસ્તરાની સિઝન ધમધમી રહી છે। શહેરની ગલીએ ગલીએ લગ્નનો માંડવો બાંધેલો છે। લોકો લગ્નમાં દિલ ખોલીને ખર્ચો કરી રહ્યા છે। કોઈ હાઈ પ્રોફાઇલ અંદાજમાં લગ્ન કરી રહ્યા છે, જ્યારે કોઈ ઘર આંગણે લગ્ન કરી રહ્યા છે। ત્યારે લગ્નના ખર્ચનો મુદ્દો દરેક સમાજ માટે એક ચર્ચાનું કારણ બન્યું। પરસોત્તમ રૂપાલાએ લગ્નમાં વધતા ખર્ચને લઈને પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં જે નિવેદન આપ્યું છે, તે નિવેદનને ખોડલધામનું સમર્થન મળ્યું। ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું કહેવું છે, જે પ્રમાણે લગ્નમાં ખર્ચા થઈ રહ્યા છે તે યોગ્ય નથી। સમાજને અને સમાજના યુવાનોને એક ખૂબ મોટી ટકોર કરી છે કે આજના યુવાનો અને સમાજના અમુક લોકો કે જે બિનજરૂરી ખર્ચાઓ કરે છે, બિનજરૂરી રીતે પોતાના વિકાસને આગળ વધારી રહ્યા છે, એના માટે ટકોર કરી છે। આ ટકોર સમાજના આગેવાનોએ અને યુવાનોએ ખૂબ ગંભીરતાથી લેવા જેવી ટકોર છે।